પ્રવીણ, સાબરકાંઠામાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે એટલે કે હુડા સામે 11 ગામના ખેડૂતોનો આક્રોશ યથાવત છે। હુડાના નોટિફિકેશન રદ કરવા માટે આગામી 25 થી 29 નવેમ્બર સુધી હુડામાં આવતા ગામોમાં પદયાત્રાનું આયોજન કરાયું છે। પદયાત્રા દરમિયાન હુડાનો વિરોધ વધુ ઉગ્ર બનાવી નવી રણનીતિ ઘડવામાં આવશે। હુડામાં સામેલ 11 ગામના ખેડૂતો અત્યાર સુધી રેલી, જાહેર સભાઓ, પત્રિકા વિતરણ અને સૂત્રોચ્ચાર કરી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે। આમ 3 મહિનાથી ચાલતું ખેડૂતોનું આંદોલન હવે પાર્ટ 2 તરફ આગળ વધી રહ્યું છે। આ પદયાત્રા સ્પષ્ટ સંકેત આપે છે કે ખેડૂતો હવે પીછેહટ કરવાના મૂડમાં નથી। સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો નિર્ણય જો ટૂંક સમયમાં નહીં લાવે તો અમે અગાઉ એક મોટો જલદ કાર્યક્રમ આપવાના છીએ। જે હોય બધા સોંપરેલી કે અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી, એટલે અમને ખોટી કોઈ લોલીપોપ આપવું નહીં, ખોટી કોઈ ચર્ચાઓ ના કરે, ફક્ત રદ કરવું હોય તો જ સરકાર ચર્ચા। અમે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી તથા સરકારના જે પણ લાગતા વળગતા આ હુડાને લઈને જે લાગતા વળગતા પદાધિકારીઓ છે એમના સાથે અમે હુડા રદ કરવાની એક જ લીટીની માગણી એમની સમક્ષ મૂકી છે। અમને સાંભળ્યા છે અને આશ્વાસન પણ આપ્યું છે કે અમે ઘટતી કાર્યવાહી ટૂંક સમયમાં કરવાના છીએ, પરંતુ ચોક્કસ સમય મર્યાદામાં જો નહીં કરવામાં આવે તો પાછું આંદોલન વેગવંતું બનાવવા।